તો ડ્રગ્સના દૂષણને નાથવા માટે ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી છે। મરઘા ફાર્મની આડમાં ચાલતા ડ્રગ્સના ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે। ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં આ કાર્યવાહી કરવામાં આવી છે। ખેતરમાં શેડ ઊભો કરીને કરાતું હતું ડ્રગ્સનું ઉત્પાદન। સ્થળ પરથી કપિલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજની ધરપકડ કરવામાં આવી છે। 6 કિલો એમડી, 50 કિલો લિક્વિડ એમડીનો જથ્થો જપ્ત કરાયો છે। તો 88 કિલો કેમિકલ સહિત 200 કિલો રો મટીરીયલ જપ્ત કરાયું છે। અગાઉ અમદાવાદથી પકડાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે। આરોપીની પૂછપરછમાં ડ્રગ્સની ફેક્ટરી સુધી એટીએસ પહોંચી હતી। મહત્વનું છે કે ગત 1 માર્ચના રોજ અમદાવાદ શહેરના ગોમતીપુર ખાતેથી 4.6 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે શફાત ફારૂકી, સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણની ધરપકડ થઈ હતી, જેમની તપાસમાં પંકજ અને કપિલ નામના આરોપીના નામ ખુલ્યા હતા, જેમણે પકડાયેલા આરોપીઓને 300 ગ્રામ એમડી ડ્રગ્સ આપ્યું હતું। એટીએસની ટીમને જાણકારી મળી કે પંકજ અને કપિલ અનેક વખત ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં દેખાયા હતા, જે બાદ એટીએસની ટીમે કાર્યવાહી હાથ ધરી। 1 માર્ચના દિવસે ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદમાં એક શકાત અહેમદ ફારૂકી પાસેથી 4.6 ગ્રામ એમડીનો સીઝર થયેલ હતો। આજે માણસ જેનાથી સીઝર થયો એના પછી આ માલ આપવાવાળા 2 માણસો સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણ, જે બંને કી દાલી લીમડાના રહેવાસી છે, એ બંનેની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ ત્રણેય વિરુદ્ધમાં એનડીપીએસના સેક્શન્સમાં એફઆઈઆર લેવામાં આવેલી હતી। આ લોકોની રિમાન્ડ દરમિયાન વિગતવારની પૂછપરછ કરવામાં આવેલી। આ પૂછપરછ દરમિયાન ડીવાયએસપી એસએલ ચૌધરીને જાણવા મળેલ કે જે આરોપી સોહેલ મિર્ઝા છે એના પંકજ અને કપિલ નામના જે 2 માણસો છે એ એમડીના 300 ગ્રામ જેવો જથ્થો આપેલો છે।